हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 10 कंटिन्यू करिए छे। एक नवो टॉपिक आज करवानुं छे, डायनेमिक लिफ्ट एटले शुं ने स्पिन करीने फेंकेला बॉलनो गतिमार्ग वक्र केम बने छे ए बर्नौलीना सिद्धांत परथी समजाववानुं छे। तो एक स्टेटिक लिफ्ट होय छे अने एक डायनेमिक लिफ्ट। तरल ज्यारे स्थिर अवस्थामां होय त्यारे एनी अंदर कोई वस्तु डुबाडवामां आवे तो एनी उपर ऊर्ध्व दिशामां एक बळ लागे छे जेने उत्प्लावक बळ कहेवाय छे। ए पदार्थ द्वारा विस्थापित थयेला प्रवाहीने लीधे लागे छे, तो ए स्थिर तरलमां लागे छे એટલા માટે એને સ્ટેટિક લિફ્ટ કહેવાય છે। ઊર્ધ્વ દિશાનું બળ છે એટલે લિફ્ટ કીધું છે। બીજું, तरलनी गतिने लीधे बीजू एक वधारानुं बळ लागे छे जेने डायनेमिक लिफ्ट कहेवाय छे। तो विमाननी पाखो जे हवामां गति करती होय, पछी हाइड्रोफॉइल अने स्पिनिंग बॉल, तो आ बधा पर जे बळ लागे छे ए डायनेमिक लिफ्ट छे। ए गतिमान तरल होवुं जोईए, आ तो तरल स्थिर होय तो वस्तु गतिमां होवी जोईए। टूंकमां एक वस्तु अने तरल वच्चे सापेक्ष गति होय त्यारे एक डायनेमिक लिफ्ट नामनुं वधारानुं बळ लागे छे। तो पहला केसमां आपणे स्पिन थया सिवाय गति करतो बॉल विचारीए कि क्रिकेटनो बॉल होय अने एने आम फेरव्या वगर मात्र सीधे सीधो फेंकीए तो शुं थाय ए। तो ए बॉल छे ए हवामांथी पसार थाय त्यारे आजूबाजूनी धारा रेखाओ आ रीते सहज गीचोगीच बने, पण आ बॉल पोते स्थिर रही मतलब स्पिन थया विना ज गति करे छे। तो अहींया हवानो वेग अने नीचे हवानो वेग सरखो सरखो जशे। अहींया करता अहींया वेग वधी गयो कारण के धारा रेखाओ गीच छे, पण अहींयानी गीचता अने अहींयानी गीचता सरखी सरखी छे, मतलब वेग समान छे अने वेग समान होय तो दबाण पण समान होय। तो आ बे बिंदु वच्चे दबाणनो तफावत 0 छे, एटले आ बॉलने नीचेथी उपर अने उपरथी नीचे सरखुं दबाण लागे तो क्यांय ना जाय। तो ए बॉल उपर आवुं उपर नीचे कोई वधारानुं बळ लागे नहीं, एटले बॉल सीधे सीधो ज गति करे। એટલે આમાં કોઈ ડાયનેમિક લિફ્ટ લાગતી નથી। હવે બીજો કેસ લઈએ જેમાં બોલને આંગળીઓથી ફેરવીને ફેંકવામાં આવે। એ જે ફાસ્ટ બોલિંગ કરતા બોલર્સ હોય એ લોકો જે બોલ ઉપર સિલાઈ હોય છે તો આપણે એ જોઈએ કે આ રીતનો બોલ હોય છે ક્રિકેટનો। તો આ જે સિલાઈ હોય એ ઉપસેલી હોય અને એ આંગળીઓ આ રીતે રાખે અને પછી બોલને ફેરવીને ફેંકે તો એ બોલ આમ ફરતો ફરતો જાય તો આ સિલાઈના ખરબચડાપણાને લીધે શું થાય કે એની આસપાસની હવા પણ જોડે જોડે ઘસડાય અને એ હવા ફરવા માંડે બોલની આજુબાજુ। તો અહીંયા વિચારો તો બોલનો વેગ છે એ અને હવાનો વેગ એ બે એક જ દિશામાં થઈ જાય તો ઉપરના વિસ્તારમાં વેગ વધી ગયો તો ધારા રેખાઓ ગીચોગીચ થઈ ગઈ અને નીચેના વિસ્તારમાં વેગ ઘટી ગયો તો ધારા રેખાઓ છૂટી છૂટી દર્શાવી છે। તો શું થશે કે અહીંયા ધારા રેખાઓની ગીચતા વધુ છે, એનો મતલબ વેગ વધુ છે અને દબાણ ઓછું છે। નીચેના વિસ્તારમાં વેગ ઓછો છે અને દબાણ વધુ છે। તો ઉપર દબાણ ઓછું હોય અને નીચે દબાણ વધારે હોય એટલે દબાણનો તફાવત આમ લાગુ પડે નીચેથી ઉપર। તો એ દબાણના તફાવતને લીધે બોલને નીચેથી ઉપર તરફ આમ ધક્કો લાગે, આને ડાયનેમિક લિફ્ટ કહેવામાં આવે છે। એટલે જો સિલાઈ આ રીતે રાખીને બોલને સ્પિન કરીને ફેંકવામાં આવે તો એ બોલ સીધો જવાના બદલે આમ ઉચકાય હવામાં। એટલે બોલરને એવું લાગે કે બોલ છેક પગમાં આવશે
પણ આવે છાતી પર, એટલે છેલ્લી ઘડીએ ડિસિઝન બદલવું પડે, એટલે એ ફટકો ના મારી શકે અને કટ થઈને કેચ થવાની શક્યતા રહે. આનાથી ઉલટું પણ થાય કે જો હવાની દિશા છે એ ઉલટી હોય તો એ બોલ પર ડાયનેમિક લિફ્ટના બદલે આમ ડાઉનવર્ડ લિફ્ટ લાગે, એટલે બોલ છે આમ આમ નીચે જતો રહે. એટલે એક્શન પરથી એવું લાગે કે ફૂલ ટોસ આવે છે, પણ બોલ વાસ્તવમાં દબાઈને છે કે યોર્કર બની જાય, પગમાં આવે. એટલે ટૂંકમાં એ હવા કઈ દિશામાં વહે છે એના પરથી એ બોલ કઈ રીતે ટર્ન થશે, આમ ઉપર જશે કે નીચે, એ નક્કી થાય. બોલ તો આમ જ ફેરવાનો છે, આમ બોલ ફેરવીને ફેંકાય નહીં. એટલે આ હવાની દિશા અનુસાર એ બોલરે નક્કી કરવાનું કે કઈ ટાઈપનો બોલ ફેંકવો છે. ઓકે, હવે આ જે ખરબચડુંપણું છે એ બોલ સહેજ ઘસાય તો એ બધા જેના હાથમાં બોલ આવે એ લોકો ઘસ ઘસ કરતા હોય છે, ખબર, એ થૂંક લગાવીને, તો એક જ સાઈડ એને ઘસતા હોય. તો એ જે સાઈડ ઘસતા હોય એ ખરબચડી થઈ જાય, પોલિશ થઈ જાય, અને બાકી જે વપરાયેલું હોય એ ખરબચડી. તો જે બાજુ ખરબચડું હોય ત્યાં હવા એની જોડે વધુ ફરે, એટલે ત્યાં વેગ વધીને દબાણ ઓછું થઈ જાય. એટલે બોલ જે બાજુ ખરબચડો હોય એ બાજુ ટર્ન થઈ જાય. જો અહીંયા જોવા, આમ થઈને આમ બોલ જાય છે. તો એ વપરાયેલો બોલ હોય એ આ રીતે સ્પિન થાય, સ્વિંગ કહેવાય છે એકચ્યુઅલી, ઇન સ્વિંગ અને આઉટ સ્વિંગ. તો એ ખરબચડો બોલ હોય એ એની સાથે હવાને ઘસડે અને બોલ પોતે પણ ફરતો હોવો જોઈએ પાછો, તો આ રીતનું પણ થાય. એટલે આ બધું ફિઝિક્સ છે. નવો બોલ હોય તો માત્ર જે સિલાઈના ખરબચડાપણા હોય એના લીધે બોલ ઉપર દબાણના તફાવતથી ઉર્ધ્વ દિશામાં બળ લાગે. તો આ જે ડાયનેમિક લિફ્ટની જે અસર છે એને મેગ્નસ અસર કહેવામાં આવે છે. અને એ વપરાયા પછી કોઈ એક સપાટી ખરબચડી થાય પછી ઇન સ્વિંગ અને આઉટ સ્વિંગ થઈ શકે. ઓકે, હવે બીજી એક રચના છે એરોફોઇલ, સમજાવો. અને એ વિમાનની પાંખ પર લાગતું ઉર્ધ્વ બળ કેવી રીતે લાગે છે એ. તો એરોફોઇલ છે એક ખાસ પ્રકારનો ઘન પદાર્થ છે. આપણે વિમાનની પાંખો હોય એનો આડછેદ પણ આવો જ હોય છે. તો આ એરોફોઇલ છે, અને એના ચોક્કસ આકારને લીધે અને ચોક્કસ એંગલને લીધે જ્યારે આમ ગતિ કરતી હોય ત્યારે હવાની જે ધારા રેખાઓ છે એમાં એની આસપાસ ફેરફાર થઈ જાય છે. તો આના ચોક્કસ ગોઠવણી, એને નમન કહેવાય, ઓરિએન્ટેશન, એના લીધે ઉપરની સપાટી જે છે ત્યાં ધારા રેખાઓ ગીચોગીચ થઈ જાય છે અને નીચે ધારા રેખાઓ છૂટી છૂટી થઈ જાય છે. તો અહીંયા જુઓ કે ધારા રેખાઓ ગીચોગીચ થઈ એટલે વેગ વધી ગયો, એટલે ત્યાં દબાણ ઓછું થઈ જાય. અને નીચે ધારા રેખાઓ છૂટી છૂટી થઈ મતલબ વેગ ઓછો થઈ ગયો એટલે દબાણ વધી જાય. તો શું થશે કે નીચેના ભાગમાં દબાણ વધારે હોય અને ઉપરના ભાગમાં દબાણ ઓછું હોય તો દબાણનો તફાવત નીચેથી ઉપર આમ લાગે, એટલે એ વિમાનની પાંખો પર નીચેથી ઉપર તરફ એટલે ઉર્ધ્વ દિશામાં બળ લાગે. અને એ બળ એટલું હોવું જોઈએ કે જેથી એ વિમાનનું જે વજન છે એને સમતોલે. તો ગુરુત્વ બળ mg એટલે વજન અને ડાયનેમિક લિફ્ટ એ એકબીજાને સમતોલે, તો એ જે વિમાન છે એ હવામાં આમ ગતિ કરી શકે. તો જેટલું ભારે વિમાન હોય એટલી એની જે પાંખો છે એનો વિસ્તાર મોટો હોવો જોઈએ, જેથી પૂરતા પ્રમાણમાં ડાયનેમિક લિફ્ટ મળી રહે. એટલે જે પેસેન્જર પ્લેન અને કાર્ગો પ્લેન હોય એ બહુ જ વિશાળ હોવાનું કારણ એ છે, કારણ કે એ વજનદાર પણ હોય અને મોટા પણ હોય, એટલે એની જે પાંખોની પ્રોફાઇલ એટલે એની સાઇઝ છે એ પણ મોટી રાખવી પડે. ફાઇટર પ્લેન છે એ પ્રમાણમાં નાના હોય, ઘણા નાના હોય,
પણ એની સ્પીડ પણ જબરજસ્ત હોય, એટલે એને પૂરતી ડાયનેમિક લિફ્ટ એની સ્પીડને લીધે મળી રહેશે. હવે આમાં તો નીચેથી ઉપર બળ લાગ્યું એટલે એ એરોફોઇલ હવામાં તરી શકે. કારમાં આનાથી ઊંધું હોય છે. આ પ્લેનની પાંખોનો જે આડછેદ છે ને, બસ એ એરોફોઇલ કહેવાય. પક્ષીઓની પાંખોનો આકાર પણ આવો જ હોય છે, આગળથી જાડી હોય અને પછી પાછળ જેમ એમ પતલી થતી જાય. કારમાં પાછળ આવું સ્પોઇલર હોય છે, એનું કામ ઊંધું છે. એમાં ઉપર દબાણ વધી જાય ને નીચે ઘટી જાય, એટલે આમ બળ લાગે ઉપરથી નીચે, એટલે એ કારને રોડ સાથે દબાઈ રાખે, એટલે એ રોડ સાથેનો સંપર્ક ગુમાવીને સ્લીપ ના થઈ જાય. એટલે જે સ્પોર્ટ્સ કાર હોય એમાં આ સ્પોઇલર જરૂરી હોય છે. તો એ સ્પોર્ટ્સ કારમાં ડાયનેમિક આવા સ્પોઇલર હોય, એ જે પ્રમાણેની સ્પીડ ચેન્જ થાય એ પ્રમાણે એ સ્પોઇલર પણ એની પોઝિશન બદલતું રહે અને યોગ્ય પ્રમાણમાં ડાઉનવર્ડ લિફ્ટ ઉત્પન્ન કરે, એટલે એ કારને આમ દબાઈ રાખે, એટલે હવામાં ભંગોળાઈ ના જાય. ઓકે, મિત્રો આપણે તરલના યાંત્રિક ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ. તો એવો એક ગુણધર્મ છે શ્યાનતા. એને સ્નિગ્ધતા પણ કહેવાય છે, ઇંગ્લિશમાં એને વિસ્કોસિટી કહેવાય છે. એ શું છે અને એનું કારણ સમજાવવાનું છે. તો ઘન પદાર્થોની ગતિને અવરોધતું બળ, એ અવરોધક બળને આપણે ઘર્ષણ કહીએ છીએ. બસ એવું જ આ તરલની ગતિને અવરોધતું અવરોધક બળ છે એ શ્યાનતા છે. તો પહેલાં તો સ્તરીય વહન શું છે કે સ્થાયી વહનમાં પ્રવાહીના જુદા જુદા સ્તરો એકબીજામાં ભળી ગયા સિવાય એકબીજા ઉપર સાપેક્ષ વેગથી સરકે તો એવા વહનને સ્તરીય વહન કહેવાય છે. દાખલા તરીકે એકદમ શાંત રીતે વહેતું કોઈ પ્રવાહી લઈએ તો સૌથી નીચેનું જે સ્તર હોય એ સપાટીને ચોંટેલું હોય, એટલે એનો વેગ 0 હોય. પછી જેમ ઉપર 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 જાઓ એમ ક્રમશઃ વેગ વધતો જાય. તો એ પ્રવાહી છે આવા અલગ 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 સ્તરોનું બનેલું વિચારી શકાય. આપણે પેલા રમવાના પત્તા હોય એની એક થપ્પી લઈએ અને પછી આમ ટેબલ પર ફેંકીએ તો એકબીજા પર આમ સરકે ને એકબીજા મિક્સ ના થાય, બસ આ એના જેવું. તો એ પ્રવાહીના સ્તરો વિચારવાના જે એકબીજામાં ભળી ગયા સિવાય એકબીજા પર સાપેક્ષ વેગથી સરકે છે. તો આવા વહનને કહેવાય સ્તરીય વહન. કોઈ પણ બે સ્તર વચ્ચે કંઈક વેગનો તફાવત હોય. હવે શાંતા બળ શું છે એ? તો સ્તરીય વહનમાં તરલના બે ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિને લીધે એમની સંપર્ક સપાટી પર સ્પર્શીય અવરોધક બળ ઉદ્ભવે છે અને એવા આંતરિક બળને શાંતા બળ કહેવાય છે. દાખલા તરીકે આપણે આ બે સ્તરો લઈએ, એ એકચ્યુઅલી બહુ નજીક નજીક હોય એવા હોય. તો આનો વેગ ધારો કે v છે અને આ સ્થિર હોય એનો વેગ 0 છે. તો આ બે વચ્ચે વેગનો તફાવત થયો તો શું થશે? ઉપરવાળું સ્તર છે એ આમ ગતિ કરે છે અને આ સ્થિર છે. તો ઉપરવાળું સ્તર છે એ નીચેવાળા સ્તરને જોડે લઈ જવાનો ટ્રાય કરે આમ, અને નીચેવાળું સ્તર છે એ ઉપરવાળા સ્તરને પોતાની તરફ ખેંચી રાખવાનો પ્રયત્ન કરે આમ. તો એ બંને વચ્ચે આમ ખેંચાખેંચી થાય આમ દિશામાં. તો એ જે ખેંચાખેંચી છે એ જ છે શાંતા બળ. આપણે એક ઉદાહરણ લઈએ કે બે વ્યક્તિને આપણે આંગળી પકડીને દોડાઈએ, એમાં એક જણ સહેજ ફાસ્ટ દોડે છે ને એક જણ સહેજ સ્લો. તો જે ફાસ્ટ દોડે છે એ પેલા સ્લોવાળાને ખેંચી લઈ જવાનો ટ્રાય કરે, જલ્દી કર, ચલ ચલ. અને જે સ્લો દોડે છે એ પેલા ફાસ્ટવાળાને ખેંચી રાખે, ઊભું રહે. એટલે બે વચ્ચે ખેંચાખેંચી થાય. તો અલ્ટિમેટલી બંનેની ગતિ અવરોધાય. બસ એવું જ આમાં થાય છે. અહીંયા પ્રવાહીના બે સ્તરો વચ્ચે આવું થાય છે. તો એ જે ગતિ અવરોધક બળ થયું એને કહેવાય છે શાંતા બળ. અને તરલના જે ગુણધર્મને કારણે બે ક્રમિક સ્તરોની ગતિ અવરોધાય છે એ ગુણધર્મને તરલની
શ્યાનતા અથવા સ્નિગ્ધતા કહેવાય છે. ઓકે, હવે એ ઉદાહરણ તરીકે આપણે અહીંયા 2 કાચની પ્લેટ લીધી છે અને એની વચ્ચે પ્રવાહી તરીકે કોઈ તેલ જેવું કોઈ તરલ છે, આવું વિચારીએ. એકદમ પતલું સ્તર હોય. નીચેની જે પ્લેટ છે એ સ્થિર છે એટલે એનો વેગ 0, અને ઉપરની જે પ્લેટ છે એ ધારો કે v જેટલા અચળ વેગથી આમ ગતિ કરાવીએ તો શું થશે કે નીચેની પ્લેટ છે એ તરલને સ્થિર પકડી રાખે એટલે ત્યાં વેગ 0 છે, અને ઉપરની પ્લેટ છે એ તરલને આમ ખેંચે તો પહેલાં એ તરલ છે એ આ રીતનું હતું બંને જ્યારે સ્થિર હોય ત્યારે, આવું ABCD. પછી શું થશે, આ તો સ્થિરનું સ્થિર જ રહે. અહીંયા કાચ અને પેલું તેલ એ બંને વચ્ચે આસક્તિ બળો લાગે અને એના કારણે એ તેલ છે આ કાચની સપાટી સાથે ચોંટેલું રહે. તો આનો વેગ 0 અને આ પ્લેટ પોતે ગતિમાં છે તો અહીંયાનું તેલ પણ v વેગથી ગતિ કરવા લાગે. તો આ જે ABCD આવો આકાર હતો એ આ રીતનો આકાર થઈ જાય, AEFD જેવો, એટલે આગળ સરકે. તો આ રીતે નીચેના સ્તર કરતાં ઉપરના સ્તરનો વેગ વધારે હોય તો આવી આકાર વિકૃતિ ઉત્પન્ન થાય અને એમાં શાંતા બળ ઉદ્ભવે. નળીની અંદર વાત કરીએ તો આમાં ખાલી ઉપર નીચે સપાટીઓ છે, નળીમાં ફરતે હોય તો ફરતેની જે તરલ છે એ ચોંટેલું રહે એટલે એનો વેગ 0 હોય, અને જેમ સેન્ટર તરફ અક્ષ તરફ જાઓ એમ વેગ ક્રમશઃ વધતો જાય. એટલે નળીની અંદર અક્ષ હોય ત્યાં વેગ સૌથી વધારે હોય અને દિવાલ તરફ જાઓ આમાં ત્યાં વેગ ઓછો થાય, અને દિવાલને જે ચોંટેલું સ્તર હોય એનો વેગ 0 હોય છે. તો આવું નળીમાં વહેતું જે તરલ હોય એ પણ સ્તરીય વહનનું ઉદાહરણ છે. પેલા કાચવાળામાં લીધું એમાં તરલના સ્તરો સમતલ હોય, નળીમાં નળાકાર હોય. તો અક્ષ હોય ત્યાં વેગ મહત્તમ હોય અને અક્ષથી જેમ જેમ મોટા ત્રિજ્યાવાળા નળાકાર વિચારતા જાઓ એમ વેગ ક્રમશઃ ઘટતો જાય દિવાલ તરફ જઈએ એમ, અને દિવાલને જે ટચ થયેલું હોય ત્યાં વેગ 0 હોય. તો આ એક સ્તરીય વહન થયું. હવે પ્રતિબળ અને વિકૃતિના સંદર્ભમાં શ્યાનતા ગુણાંકની ચર્ચા કરો. કેટલું શ્યાનતા બળ ઉદ્ભવે એનું માપ શ્યાનતા ગુણાંક નામની રાશિ વડે અપાય છે. જેમ ઘન પદાર્થોમાં આપણે ઘર્ષણાંક વ્યાખ્યાયિત કરેલું ને, બસ એવું આમાં શ્યાનતા ગુણાંક છે. તો એ જ ઉદાહરણ આપણે લઈએ છીએ કે આવી પ્રવાહીનું એક સ્તરીય વહન છે. કાચની 2 પ્લેટ વચ્ચે કોઈ તેલ જેવું પ્રવાહી ભરેલું છે. નીચેની પ્લેટ સ્થિર છે એટલે એની સાથે સંપર્કમાં રહેલું જે પ્રવાહી હોય અથવા તરલ એ પણ સ્થિર જ હોય. ઉપરની પ્લેટ ધારો કે v વેગથી ગતિ કરે છે એટલે એને સંપર્કમાં રહેલું જે તરલ છે એ પણ v વેગથી ગતિ કરતું હોય. તો એ 2 વચ્ચે v જેટલો વેગનો તફાવત છે અને 2 સ્તરો વચ્ચેનું અંતર ધારો કે L છે. તો શરૂઆતમાં આ ABCD જેવો જે આકાર હતો એ આ ઉપરનું સ્તર ધારો કે ΔT સમયમાં ગતિ કરીને અહીં આ જે પોઈન્ટ હતું એ અહીં આવી ગયું. તો આવો આકાર બની ગયો AEFD. આવો શક્કરપારો બની ગયો ને, ઇંગ્લિશ મીડિયમવાળા ડાયમંડ જેવો આકાર, એવું કે આપણે ગુજરાતી મીડિયમવાળા શક્કરપારો કે. તો આમાં આકાર વિકૃતિ ઉત્પન્ન થઈ એવું કહેવાય. તો આપણે એ આકાર વિકૃતિ સમજેલા ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોમાં. તો એ આકાર વિકૃતિ વ્યાખ્યાયિત કરવી હોય તો આમાં tan θ વડે વ્યાખ્યાયિત થાય. તો વેગ v છે તો ΔT સમયમાં કાપેલું અંતર કેટલું થાય? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય એટલે v ΔT. તો tan θ વ્યાખ્યાયિત કરો તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ,
તો વી ડેલ્ટા ટી અપોન એલ, અથવા વી ડેલ્ટા ટી એટલે ડેલ્ટા એક્સ કીધું છે અપોન એલ. હવે એ વિકૃતિનો ફેરફારનો દર શોધવો છે. તો વિકૃતિના ફેરફારનો દર એટલે આ વિકૃતિનો ફેરફારનો સમય દર કરવો હોય તો આને સમય વડે ભાગી નાખવાનો, તો ભાગ્યા ડેલ્ટા ટી થઈ ગયું. પણ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એટલે સ્થાનાંતર ભાગ્યા સમય એટલે તો વેગ કહેવાય. તો આની જગ્યાએ વેગ મૂકી દો, તો આ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટીની જગ્યાએ વી મૂકી દીધું, એલનું એલ. એલ છે આ બે સ્તરો વચ્ચેનું અંતર છે. તો આ થયો વિકૃતિના ફેરફારનો દર. ઓકે, એના પરથી હવે આપણે શાંતા ગુણાંક વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આપણે પહેલાં પ્રતિબળ શોધીએ. તો પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. અહીંયા એ છે એ બે સ્તરોની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે, અને આ એફ છે એ શાંતા બળ છે જે સ્પર્શકની દિશામાં લાગે છે. મોટે ભાગે ગણતરીઓમાં આડછેદનું ક્ષેત્રફળ વપરાતું હોય છે. તો અહીંયા ધ્યાન રાખવાનું, આ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અહીંયા લેવાનું છે. બે સ્તરો એકબીજા પર સરકતા હોય અને જે સંપર્કમાં રહેલું ક્ષેત્રફળ હોય તે. હવે તરલનો શાંતા ગુણાંક એ આપણે જે પેલો દ્રઢતા સ્થિતિસ્થાપક અંક વ્યાખ્યાયિત કરતા હતા ને એ જ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. તો આકાર પ્રતિબળ એફ અપોન એ થયું, અને આપણે આકાર વિકૃતિનું સૂત્ર કર્યું આગળ વી બાય એલ. બસ એલ ઉપર ને એ નીચે આવી ગયું. તો શાંતા બળનું સૂત્ર કરવું હોય તો એફ બરાબર ઈટા એ વી અપોન એલ તરીકે રજૂ કરાય છે. અહીંયા જે ઈટા છે, આ સૂંઢવાળો એન છે ને એને ઈટા વંચાય. તો એ ઈટા છે એને તરલનો શાંતા ગુણાંક કહેવાય છે. એનો એકમ કરીએ તો એમકેએસ એકમ થાય છે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. આના પરથી થાય. બળનો ન્યૂટન, એલનો મીટર, વેગનો મીટર પર સેકન્ડ અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. એ બધું ભેગું કરો એટલે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેરની જગ્યાએ પાસ્કલ લખી દો તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. તો એ જે એમકેએસ એકમ છે એને પોઇસેલ કહેવામાં આવે છે. સીજીએસ એકમ કરીએ તો ન્યૂટનના બદલે ડાઇન હોય, સેકન્ડનું સેકન્ડ જ, અને આ સેન્ટીમીટર સ્ક્વેર હોય નીચે એટલે છેદમાં છે એટલે -2. તો એ ડાઇન સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર એને 1 પોઇઝ કહેવામાં આવે છે. એમકેએસ એકમ પોઇસિલ છે અને સીજી એકમ છે પોઇસ. એક પોઇસિલ એમકેએસ એકમ બરાબર 10 પોઇઝ એટલે સીજીએસ એકમ છે. પારિમાણિક સૂત્ર કરવું હોય તો બળનું, લંબાઈનું, વેગનું અને ક્ષેત્રફળનું આ બધા ભેગા કરવાના. તો m1 L-1 T-1 થાય છે. દબાણનું પારિમાણિક સૂત્ર ગુણ્યા સમયનું કરવાનું. દબાણનું છે m1 L-1 T-2 અને સમયનું T1. બસ એ ભેગું કરો એટલે m1 L-1 T-1 થાય છે. હવે જે સહેલાઈથી વહી શકતા તરલો હોય, પાણી, આલ્કોહોલ, પેટ્રોલ, ડીઝલ, એમનો શાંતા ગુણાંક પ્રમાણમાં ઓછો હોય, અને મુશ્કેલીથી વહી શકતા હોય ઘટ્ટ પ્રવાહીઓ, ડામર, લોહી, ગ્લિસરીન, મધ, ઓઇલ, તો એમના શાંતા ગુણાંક પ્રમાણમાં મોટા હોય છે. તાપમાનની શું અસર થાય એ? તો પ્રવાહીનું તાપમાન વધારીએ તો પ્રવાહી પતલું બને એટલે એનો શાંતા ગુણાંક ઘટે. જ્યારે વાયુનું તાપમાન વધારો તો અથડામણો વધી જાય એટલે એનો શાંતા ગુણાંક વધે છે. જો અહીંયા આપણને એક બતાવ્યું છે કે અહીંયા મધ છે, અહીંયા મેપલ સિરપ છે. મેપલ એક ઝાડનું નામ છે, એ યુએસમાં વધારે વપરાય છે. પછી આ કોર્ન સિરપ એટલે આપણે મકાઈનું તેલ હોય છે, અને આ ડિશવોશરમાં જે વપરાય પ્રવાહી લિક્વિડ સોપ છે. તો કોણ સહેલાઈથી ગતિ કરે છે અને કોણ મુશ્કેલીથી
એનો આ પ્રયોગ છે. આ જે સપાટી છે સહેજ ઢળતી રાખીને પછી બધાને ઉપરથી છોડવાના એકસાથે. તો મધ છે એ સૌથી છેલ્લે પહોંચે છે. એનો મતલબ કે મધનો શાંતા ગુણાંક સૌથી વધુ છે અને મેપલ સિરપ સૌથી પહેલું પહોંચી ગયું એટલે એનો શાંતા ગુણાંક સૌથી ઓછો છે. એટલે આ સૌથી વધુ સ્નિગ્ધ કહેવાય અને આ સૌથી ઓછું સ્નિગ્ધ કહેવાય. ઓકે, આ ખાલી જાણવા માટે છે. મિત્રો, તરલનો શાંતા ગુણાંક શોધવાની એક પ્રાયોગિક રીત છે સ્ટોક્સનો નિયમ. તો સ્ટોક્સનો નિયમ લખો અને તેનો ઉપયોગ કરીને શ્યાન પ્રવાહીમાં તરલ એટલે પતન કરતા નાના લીસા ગોળાનો ટર્મિનલ વેગ, એને અંતિમ વેગ પણ કહેવાય છે, એનું સૂત્ર મેળવવાનું છે અને તરલમાં ઉદ્ભવતા પરપોટાની ઉર્ધ્વ ગતિ સમજાવો. કે કોઈ પ્રવાહી હોય એની અંદર પરપોટા રચાય તો એ ઉપર આવે છે, કેમ ઉપર આવે એ સમજાવવાનું છે. તો પહેલાં સ્ટોક્સનો નિયમ કરીએ કે આવું કોઈ ઈટા જેટલો શાંતા ગુણાંકવાળું તરલ હોય, બહુ મોટા વિસ્તારવાળું લેવાનું. એમાં આપણે જો કોઈ આર ત્રિજ્યાની નાની લીસી ગોળાકાર ઘન વસ્તુ લઈએ, એટલે આપણે સ્ટીલનો છરો હોય ને, એને મુક્ત પતન આપવામાં આવે તો એની ગતિને અવરોધતું શાંતા બળ 6 પાઈ ઈટા આર વી જેટલું હોય છે. આને સ્ટોક્સનો નિયમ કહેવાય છે. મિત્રો, આ પ્રાયોગિક રીતે મેળવેલું સૂત્ર છે એટલે આની કોઈ સાબિતી ના હોય, આ સ્વીકારવાનું હોય. એમ્પિરિકલ ફોર્મ્યુલા કહેવાય છે. તો અહીંયા આપણે બે વસ્તુ છે, એક ગોળો છે અને બીજું પ્રવાહી છે. તો પ્રવાહીની ઘનતા આપણે સિગ્મા લેવાની છે. એનો શાંતા ગુણાંક ઈટા લીધો. એ જે ગોળો છે એની ત્રિજ્યા સ્મોલ આર છે અને એ ગોળો જે દ્રવ્યનો બનેલો હોય એની ઘનતા રો લઈશું. અને નેચરલી અત્યારે રો ગ્રેટર દેન સિગ્મા છે, એટલે કે ગોળાના દ્રવ્યની ઘનતા વધારે છે અને પ્રવાહીની ઘનતા ઓછી છે. હવે જ્યારે એ હજુ ગતિ શરૂ કરશે ત્યારે એની પર કયા કયા બળ લાગે એ. તો પહેલું તો ગુરુત્વ બળ mg લાગે, F1 કહીએ આપણે એને. તો mg, હવે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, માટે દળ બરાબર કદ ગુણ્યા ઘનતા થાય. આર ત્રિજ્યાનો ગોળો છે તો કદ થયું 4/3 પાઈ આર ક્યુબ. ગોળાના દ્રવ્યની ઘનતા આપણે રો લીધી ઇન્ટુ જી. તો આટલું બળ અધો દિશામાં લાગ્યું. ઓકે, બીજું ઉત્પ્લાવક બળ લાગે. એ ગોળો પ્રવાહીમાં ડૂબે એટલે એ પોતાના કદ જેટલા જ કદના પ્રવાહીનું વિસ્થાપન કરી દે અને એટલા જ કદનું જે પ્રવાહી છે એના વડે જે વજન ઉત્પન્ન થાય એ ઉર્ધ્વ દિશામાં ગોળા પર અનુભવાય છે, જેને ઉત્પ્લાવક બળ કહેવાય છે. m0g કહીએ, જ્યાં m0 છે એ ગોળાના કદ જેટલા જ કદના પ્રવાહીનું દળ છે અને એના ગુણ્યા g કરો એટલે એટલું વજન થયું, વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન, અને એટલું ઉર્ધ્વ દિશામાં બળ લાગે એટલે એને ઉત્પ્લાવક બળ કહેવાય છે. તો પેલાની જેમ ઘનતા અહીંયા સિગ્મા લઈશું તો કદ તો સેમ જ છે 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ ઘનતા સિગ્મા ગુણ્યા જી. ઓકે, તો આટલું બળ ઉર્ધ્વ દિશામાં લાગ્યું. હવે ગોળો જ્યારે ગતિમાં આવી જાય અને વી વેગથી ગતિ કરતો હોય એ વખતે પાછું ગતિના લીધે લાગતું બળ છે આ FV બરાબર 6 પાઈ ઈટા આર વી શાંતા બળ લાગે. અને એ શાંતા બળ છે એ ગતિ અવરોધક બળ છે, એટલે ગોળો અધો દિશામાં ગતિ કરતો હોય તો શાંતા બળ ઉર્ધ્વ દિશામાં લાગશે, એટલે FV જેટલું બળ ઉર્ધ્વ દિશામાં લાગ્યું. તો ગુરુત્વ બળ mg અધો દિશામાં, જેને આપણે F1 કીધું, ઉત્પ્લાવક બળ F2 અને શાંતા બળ FV એ બંને ઉર્ધ્વ દિશામાં લાગે. F1 અને F2 અચળ છે, પણ આ FV છે
એ વેગ આધારિત બળ છે, વેલોસિટી ડિપેન્ડન્ટ ફોર્સ કહેવાય. અને જેમ જેમ એ ગોળો ગતિ કરતો જશે એમ એમ ક્રમશઃ એનો વેગ વધતો જાય છે, એમ શાંતા બળ પણ વધતું જશે. ઓકે, આગળ જોઈએ હવે. તો તરલમાં ગતિ કરતું જ્યારે ગોળો હોય ત્યારે એની પર 3 બળો લાગ્યા. એક ગુરુત્વ બળ mg અધો દિશામાં, એને આપણે ધન લઈએ, અને ઉર્ધ્વ દિશાના બળોને ઋણ લઈશું. ઉર્ધ્વ દિશામાં 2 લાગ્યા, એક ઉત્પ્લાવક બળ અને બીજું શાંતા બળ. તો અધો દિશાનું ગુરુત્વ બળ ધન લીધું અને ઉર્ધ્વ દિશાના જે 2 બળો છે, ઉત્પ્લાવક બળ અને શાંતા બળ, એ બેને ઋણ લીધા. તો પરિણામી બળ આવું થયું F1 માઇનસ F2 માઇનસ FV. આ રિઝલ્ટન્ટ ફોર્સ એટલે FR લખ્યું છે. કિંમતો મૂકીએ તો ગુરુત્વ બળ 4/3 પાઈ r ક્યુબ રો ઇન્ટુ જી, આ રો ગોળાના દ્રવ્યની ઘનતા લેવાની, માઇનસ આ 4/3 પાઈ r ક્યુબ સિગ્મા ઇન્ટુ જી, આ સિગ્મા છે એ તરલની ઘનતા લીધી, અને માઇનસ FV શાંતા બળ છે 6 પાઈ ઇટા RV છે. આમાંથી આપણે 4/3 પાઈ r ક્યુબ જી કોમન કાઢીએ તો 4/3 પાઈ r ક્યુબ જી કૌંસમાં રો માઇનસ સિગ્મા માઇનસ 6 પાઈ ઇટા RV. તો આટલું પરિણામી બળ લાગે. એ અધો દિશામાં જ હોય એટલે હજુ ગોળો અધો દિશામાં પ્રવેગી ગતિ કરતો રહે. હવે એના ટર્મિનલ વેગ અથવા અંતિમ વેગનું સૂત્ર કરવું છે. તો આ જે બળ છે એ અધો દિશામાં લાગતું રહે, એના કારણે ક્રમશઃ ગોળાનો વેગ વધતો જાય. પણ આ બળ છે વેલોસિટી ડિપેન્ડન્ટ ફોર્સ છે, શાંતા બળ. તો જેમ વેગ વધતો જાય એમ આ 6 પાઈ ઇટા RV વાળું શાંતા બળ પણ વધતું જાય. તો આ તફાવત ક્રમશઃ ઘટતો જાય ને, તો FR ઘટતું જાય. તો એક વેગ એવો આવે કે જ્યારે શાંતા બળ અને આ બળ આ બંને સરખા થઈ જાય, તો પરિણામી બળ 0 થઈ જાય. અને બળ 0 થઈ જાય તો પ્રવેગ 0 થઈ જાય અને વેગ અચળ થઈ જાય. તો ગોળાનો એ જે અચળ વેગ છે એને અંતિમ વેગ અથવા ટર્મિનલ વેગ VT કહેવામાં આવે છે, ટર્મિનલ વેલોસિટી કહેવાય છે. પછી વેગમાં કોઈ ફરક ના પડે, પછી એક જ ધારો જાય. તો શરૂઆતમાં પ્રવેગી ગતિ થાય અને પછી અચળ વેગી. તો એ ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે એ પરિસ્થિતિ આ છે કે આ બળ અને ઉર્ધ્વ દિશાના બળો સરખા થઈ જાય, એટલે પરિણામી બળ 0 થઈ જાય, પ્રવેગ 0 અને વેગ અચળ થઈ જાય છે. તો એ ટર્મિનલ વેગનું સૂત્ર કરવું હોય તો આપણે આ જે પરિણામી બળનું સૂત્ર કર્યું એમાં FR પરિણામી બળ 0 લઈ લેવાનું, અને વેગ V છે ત્યાં ટર્મિનલ વેગ VT લખી દેવાનું. તો આ 0 ઇક્વલ ટુ આ એમનું એમ જ માઇનસ આ 6 પાઈ ઇટા R VT થઈ જશે. 6 પાઈ ઇટા RV ને VT ને સામે લઈ લીધું, VT ને કરતા બનાવી દો તો 2/9 R² G રો માઇનસ સિગ્મા અપોન ઇટા આ ટર્મિનલ વેગનું સૂત્ર છે. સૂત્ર પરથી કહી શકાય કે એ ટર્મિનલ વેગ છે એ ગોળાની ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં છે. જેટલો ગોળો મોટો હોય એટલો એનો ટર્મિનલ વેગ વધારે હોય એટલે એટલો ફાસ્ટ ગતિ કરે. બીજું કે એ આ ઘન જે ગોળો છે એની ઘનતા અને પ્રવાહી છે એની ઘનતાના તફાવતના સમપ્રમાણમાં છે. અને સૂત્ર પરથી એ પણ સ્પષ્ટ છે કે એ ટર્મિનલ વેગ છે એ શાંતા ગુણાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ કે જેટલું ઘટ્ટ પ્રવાહી હોય એમાં વેગ ઓછો હોય એટલે એમાં ધીમે પડે એ છરો, અને પ્રવાહી પટલું હોય તો એમાં ફાસ્ટ પડે. આપણે પાણી લઈએ અને મધ લઈએ, બંનેમાં એક જ સરા એક સાથે છોડ દો તો પાણીમાં ફટાફટ નીચે જતો રહે, મધમાં આરામ થઈ જાય એમ. હવે તરલમાં ઉદ્ભવતા પરપોટાઓની ઉર્ધ્વ ગતિ સમજવાની છે કે છરા છે એ પ્રવાહીમાં ઉપરથી નીચે જાય છે, અધો દિશામાં ગતિ કરે છે,
તો પરપોટા કેમ ઉપર જાય એમ. તો આપણે જે વીટીનું સૂત્ર લખીએ છીએ એમાં આ રો છે એ ગોળાના દ્રવ્યની ઘનતા છે અને પરપોટાના કિસ્સામાં એ ગોળો એટલે હવાનો પરપોટો હોય, તો આ હવાની ઘનતા થઈ અને આ સિગ્મા છે એ આ તરલની ઘનતા છે. તો આપણે કોઈ પ્રવાહીમાં પરપોટા વિચારતા હોય તો એ પ્રવાહીની, તો હવાની ઘનતા તો બહુ ઓછી હોય, પ્રવાહીની ઘનતા એના કરતાં ઘણી વધારે હોય, તો આ તફાવત માઇનસમાં આવે ને, તો જવાબ વીટી ઋણ આવે. તો જવાબ વીટી ઋણ હોય તો સમજી લેવાનું કે એ ગોળો જે છે અહીંયા પરપોટો એ ઉપર જાય અને વીટી ધન હોય તો નીચે જાય. ઓકે, એટલે રો ગ્રેટર દેન સિગ્મા હોય તો વીટી અધો દિશામાં હોય અને રો લેસ દેન વીટી હોય તો વીટી ઋણ હોય અને ગતિ ઉર્ધ્વ દિશામાં હોય. એટલે પ્રવાહીની અંદર પરપોટા ઉપર ચડે છે એનું કારણ આ છે કે એ પરપોટાના દ્રવ્યની ઘનતા એટલે કે હવાની ઘનતા છે એ પ્રવાહીની ઘનતા કરતાં ઓછી છે. એટલે આ નાનું ને આ મોટું હોય એટલે વીટી ઋણ મળે છે, એટલે ઉર્ધ્વ દિશામાં મળે. ઓકે, હવે કોઈ તરલનો શાંતા ગુણાંક આ રીતથી શોધવો હોય તો ઈટાને કરતાં બનાવી દો વીટી નીચે. તો છરાની ત્રિજ્યા તો આપણે ફેંકતા પહેલાં માઇક્રોમીટર સ્ક્રૂથી માપી શકીએ, જી ખબર છે. પછી એ ગોળો સ્ટીલનો હોય તો સ્ટીલની ઘનતા ખબર હોય, અહીંયા આપણે ઓઇલ લીધું હોય તો એ ઓઇલની ઘનતા ખબર હોય. તો વીટી માપવાનું રહ્યું. તો આવી એકદમ લાંબી ટ્યુબ લેવાની જેમાં જે તરલનો શાંતા ગુણાંક શોધવો હોય એ ભરી દેવાનું. પછી અહીંયા થોડુંક નીચે એક નિશાન કરવાનું, બીજું એક નીચે અહીંયા નિશાન કરવાનું નળી પર. પછી અહીંયાથી છરો છોડ દેવાનો. છરો ગતિ કરતો કરતો અહીંયા આવે એટલે સ્ટોપવોચ ચાલુ કરી દેવાની. પછી એ ટર્મિનલ વેગથી જ ગતિ કરતો હોય અને અહીંયા આવે એટલે સ્ટોપવોચ બંધ કરી દેવાની. તો આટલું અંતર આપણને ખબર હોય, સ્ટોપવોચથી અહીંથી અહીંયા આવવાનો સમય મળી ગયો, બસ. તો અંતર ભાગ્યા સમય કરો એટલે વેગ મળી ગયો, એ વીટી. તો આ સૂત્રમાં મૂકી દો એટલે એ તરલનો શાંતા ગુણાંક મળી જાય. ઓકે, તો એ તરલનો શાંતા ગુણાંક શોધવા માટેની સ્ટોક્સની રીત કહેવામાં આવે છે. ઓકે, આજે આટલું. દેટ્સ ઇટ.